આગામી 7 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 15% જેટલો વધુ વરસાદ। ભાજપે નિમેલ સિન્ડિકેટર શ્વેતલ સુતરિયાએ એચઆરડીસી પાસે 75 લાખની ખંડણી માંગી હોવાનો આક્ષેપ। ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈએ કર્યો વિરોધ। હવે સાબરમતી રિવર ક્રૂઝ પણ બંધ થવાના આરે। નદીનું પાણી ઘટતા 3.5 કરોડનું નુકસાન, 3 માસનું ભાડું માફ કરવા માંગ। પીએમ મોદીનો ચોથો ડ્રીમ પ્રોજેક્ટ ફેલ થવાની તૈયારી। દિલ્હીની ઈડી ઓફિસમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીની પૂછપરછ। 3000 કરોડ રૂપિયાની બેંક લોન છેતરપિંડીના કેસમાં થયા હાજર। સુપ્રીમ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને આપવામાં આવેલ ઠપકા પર પ્રિયંકા ગાંધીનું નિવેદન। ન્યાયતંત્ર નક્કી નહીં કરે કે કોણ સાચો ભારતીય, સવાલ કરવાનું વિપક્ષી નેતાનું કર્તવ્ય। પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન। લાંબા સમયથી હતા બીમાર। દિલ્હીની આરએમએલ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ।